વારસદ કોલિયડનું મજિયારું કરનારી મારી મકોણાની ચેહર બાપુ વારસદ કોલિયડ કરનારી મારી નાયણ બિહોરની ચેહરાઓ બનાયું જગત થી નોખું બનાયું માં તે રચાયું આ દુનિયા થી કોક નોખું રચાયું માં આવું તો આપલો ટોકું વરતી વરું એના કોટે જીણા જીણા મોર મોરા ચા વારું તો મેરા વાર દે તારું તો પેઢી ડાર દે આનું તો દૂધ બાજરી ના દીકરા યાર દે હોનાથી હવાયો રૂપાથી રૂડો તારો પોછમાની દહમી તારીખે ચેહર તારો અવસરાયો માં હત્યાવી બી જાતર તારા દેવની આઈ માં હત્યાવી તારા દેવની જાતર આઈ હત્યાવી પછેડા હરસું બુવાજી મારા દેવના ચડશે હત્યાવી ગોમડો નો આખેર પાખેર ના હત્યાવી ગોમમાં ગાવો ન ગાયો નો ઘાસ ચારો ન ખાશે ભાઈ રમેલ લઈને ચેહર પાસી મોકલે વરસે તે દાનો સેવક ના કહેશે તમે હત્યાવી રાતો મારા નામે કરી તમારી રાતો ના કોઈ દાડો જાગરા નહીં થવા દેવ તમારા મુખવાનું મારા ચેહર ના જાગવાનું તમારા મુખવાનું મારા વારસદ વારી ના જાગવાનું આયુ નાચની જે ભાઈ સભાની જે આ ગોમ ગોદરાની જે એવો શિકોતરના ફૂલોના ભગવાન જે બોલો અને પડિયાટના મકવાણાની માતા જે બોલો ભાઈ કોના ગોમ ગોદરા મજા કોના બોણા પિયાલો મજા કોની વાળા વસ્તીમાં મજા કોના ધંધા રોજી રોજગારી મજા કરેલું કોઈ દર વ્યર્થ જાય નહીં ગહો તો જ દુનિયા ઓળખા ઘસાયા વગર તો કોઈની ઓળખાણ પડી નહીં કોઈની પડશે નહીં હળગાવવું હોય ને લગાડવું હોય ને તો દિવાળી પીટી જોડે ગહાવવું પડે તાણા હળગ તો હળગાવવા માટે ગહાવવું પડે તો દેવના જોડે લગવાડ કરવાનું હોય તો ગહાવવું પડે પાંચ પછી મહેમાન બોલાવવા પડે એઠ પડાવવી પડે ત્યાં દીવો રાજી થાય ભાઈ એમની કોઈ સ નહીં ભાઈ રબારી સમાજ રબારી છીએ એટલી વખવાણી એવું નહીં આ કોઠાહુજ વાળો સમાજ છે ભણ્યા નહોતા પણ ગણ્યા બહુ આખી દુનિયાને ભણાયા આ તો દુનિયા એમમાં જીવો કે આપણે ઇંગ્લિશ આપણાને જ આવડે ના ઇંગ્લિશ રબારી લાવે પછી અંગ્રેજો આવે આપણા વડીલ નિહાળે નહીં આવે હવે અંગ્રેજો તો કાલ અત્યારે આવીને જતા રહે ને અરે એ દાડ ઇંગ્લિશ બોલતા હતા કે રેડી કરો રેડી માતા આવશે રેડી ગુજરાતી
માલ ઢોર જે દાડ ભડકતું એ દાડા એમ કહેતા વન વન થઈ ગઈ, તો વન વન ગુજરાતી હે, પણ આ તો કોઈને નોંધ ના રાખી, નકા કોઈનો નંબર જ ના હોત. એ દાડ રેલો હટ જમીન હાલતા, પણ આ ગઈઢોનું સારું થયું, બીજું ના કહેવાય, પણ રેલા હાલ્યા જ ના, નકા રેલો દશા જ ના હોત, હો વીઘોના ખાતેદાર હોત. પણ કેવાની માં કોણ હતી, બાપ કોણ હતું, ના લાય ઈમોર રહી ગયા ભાઈ, નકર બીજા કોઈના જોડે જમીન ના હોત. પણ સારું થયું ડોહોનું વડીલોનું સેવા કંડિયા સાચવી રાખ્યા. ઘોઘા જેવો, સિકોતર જેવો, મેરડી જેવો, ચેહર જેવો દેરો સાચવી રાખ્યો. તે કદાચ જમીન હોત તો એકાદ પેઢીમાં પતીએ જ હોત, પણ આ પેઢીઓની પેઢીઓ ચાલે. એ દેવ દરબાર રબારી સમાજથી આજે રાજી હ. દુનિયા એમ કે રબારી ભોળા હોય, ના યાર વેમ હ. આખા વર્લ્ડને નોંધ લેવી પડી રબારીની. સારો અધિકારી હોય, MLA હોય, તો એની ગાડી ઉપર લાલ લોટો હોય એટલે એની વેલ્યુ વધે. તો આપણા ડોહા પહેલાંથી લાલ પાઘડી પહેરીને ફરે, એને પહેલાંથી ખબર કોની વેલ્યુ હોય. હા, એની નોંધ લેવી પડી ગવર્મેન્ટને, ગાડીઓના ઉપર લોટા લાલ હાલવા પડ્યા. તો આપણો રબારી તો પહેલાંથી લાલ લોટો લઈને ફરે, પહેલાંથી જ ખબર ખતરોના ખેલાડી છીએ જ. લાલ કલરનો મતલબ એ થાય ને ખતરો, અને આપણે પહેલાંથી ખતરોના ખેલાડી છીએ. રબારી સમાજ એક વાર નહીં, કદાચ આ દુનિયામાં જેટલી વાર જન્મ આવે ને એટલી વાર આ નાતમાં જ આવજો, કારણ કે મર્યાદા આજે સમાજમાં છે. રબારી સમાજમાં જઈને બેસીએ તો ખબર પડે કે આ દીકરી જ હશે, આ દીકરાની વહુ જ હશે. આ બંસી જ જઈને બેસીએ છીએ તો આપણે ટેન્શનમાં આવીએ. છોડીએ પંજાબી પહેરીને ફરતી હોય, વહુએ પંજાબી પહેરીને ફરતા હોય, એટલે આપણે કહેવું પડે તમારી દીકરી શું કરે, એટલે હા હારો શરમાય કે ના એ તો મારા દીકરાને ઘેરથી મરી જાય યાર, ઓલ્યા જીવું. એકવાર નેહળા મોટો માર, ખબર પડે દીકરાની વહુની અને દીકરાનું. મારા ચેહર મેરડે ગોગાના રોમ એવું કહે, આ દીવો બહુ રાજે, સિકોતરના રોમ બહુ રાજે. આ વસ્તી જેને મારું પાલું ભર્યું છે, તો જે વખતે લંકામાં પુલ બનાવવાનું હતું એ વખત ખિસકોલી હતી ને, એ માટીમાં આરોટી અને પુલ ઉપર જઈ અને ખંચેરથી એટલે રોમ રાજી થઈ ગયો હતો. અને એને ખિસકોલીના પર હાથ મેલ્યો ને, પટ્ટા પડી ગયા હતા ત્રણ. આજે પટ્ટા છે તો મારા સિકોતરના નામથી પાલું પોણીએ પડ્યું છે, ને તમારા આગવા પટ્ટા ના પાડું તો મારું નામ માતા ના કહેવાય. તો મારા ચેહર મેરડીના રોમ રોમ કરવાના કોમાહી. 4.5 વીઘા જમીન ચો મને ખબર નહીં, પણ આ દીવો એમ કે નવું ના લાવું તો મારું નામ માતા નહીં. મારા મજાક વગર માતાએ નહીં આવતી. ઉતરી જેલી કઢી જેવું મોઢું લઈને ફરીએ, જીવવાનો કોઈ મતલબ જ નહીં યાર. આ હતારો ભલે હોય કે ના હોય, કોઈ તમને એવું પૂછશે નહીં કેટલા બેંકમાં પડે, અને કોઈ બેંકની ચોપડી જોઈને હગો નહીં થાય. આ હતા છે ને તો એમ કે આનું હગું કરાય, અને આનો વેવાઈએ થવાય. જ્યાં હોય ત્યાં અરે રે મરી જાય ને ભૂલ્યા જીવો યાર. આખી જિંદગી બસ યાદ કર્યું, કશું ના કર કોઈ નહીં. દાડામાં એકવાર સારું હસી લે
તો ગમે ત્યાંથી રોમ તારા ઉપર હસી જા. સૌથી વધારે દુઃખ અમાર ભુવન આવું કહેવાય નહીં. પણ જો ઘેર મહેમાન આવ્યા હોય અને ભુવાજી એમ કે ચા મેલજો અને જો હોણસી જોરથી ખખડ તો સમજી લેવાનું નહીં મેલ તો ડિસિઝન બદલી દેવું પણ ઠંડુ મગાવો ઠંડુ. એટલે ગંદી આબરું ઘરમાં રહે ભાઈ. મહેમાનોને એવું લાગે કે ભાઈ બોલો કેટલો ભાવ, પણ આપણે જાણતા હોય હું ચાલે. પણ ઘણા લોકો દરેક ગામમાં એવું કજિયો ચાલે કે ભાઈ ભુવાના છોકરા ભુવા કેમ બને. આ કજિયો ગમે ગમ અમારો ધંધો ફરવાનો અને સાંભળીએ તો એનું કારણ રાતે 2 વાગે કડકડતી ટાઢમાં મહેમાન આવે એટલે ભુવાનું ઘર જ જાગે. ચા પાણી ભુવાનું ઘર જ કરાવે, રોટલો ભુવાનું ઘર જ કરે, પહેરવણી ભુવાનું ઘર જ કરે. અને સવારમાં ઉઠીને આવું કોક આવ્યું તું નહીં તો એ રેડર જાગ્યો તો તને ધૂણવા આવો હોત. હા એ તો જાગે કોક માં ગઈ યાર. આજે જાગે ને કોક લઈને જાગ. કૂતરું વહેણ પડે ને આપણે દોડીને કૂતરીઓ દોડે થાકી જવાય, પણ કૂતરું વહેણ પણ બેસી જવું અને ધૂળની મુઠ્ઠી ભરો સાહેબ કૂતરું પાછું વળી જા. તો તમે સિકોતર જેવા દેવની પથારીમાં બેઠ્યા હો તો કદાચ એક સમય વિઘન આવતું છે ને તો એ આકલો કરી ઉભી રહીને પાછું વળી જા. પણ બેહું ચો એ જોવું, કના જોડે બેહું, ક્યારે બોલવું ને ક્યારે ના બોલવું. આટલું આવડી જાય ને 80% દુઃખ એમની મટી જાય. એક બેનને એવું કીધું કે મારા હવે મરવાનો ટાઈમ આવી ગયો એટલે મારા શરીરના અંગોનું દાન કરી દેવું. કિડની આપી દઉં, હૃદય આપી દઉં. એટલે એના ઘેરથી તો દોડીને બહાર જો કે ઉભર સાહેબ લખવાનું થતું હતું, વકીલ દ્વારા લખાવવું પડે. કે શું થયું કે બધું દાન કરજે પણ તારી જીભનું દાન ના કરજે, કારણ કે એની મને ખબર જો જીબડો કોકના ઘેર જતો હોય તો કંઈકવાની દશા ફરી જાય. એટલે બીજું જે દાન કરવું હોય તો તને છૂટ, પણ જીભનું એની મને ખબર. બાબુ બાબુ સમાજ ભગવાન હ, માતાજી પછી હ. સમાજ વાના કોઈનો વિકાસ નહીં, કોઈનો ઉદ્ધાર નહીં. સમાજની જેને ખબર નહીં એ કોઈ કામના નહીં. સમાજને ગમે એ કામ કરાય, સમાજને ના ગમે એ ના કરાય. સમાજ જ તમને જીતાડે, સમાજ જ તમને હરાવો. સમાજમાં બંધા કરવા જરૂરી. આવું ના બોલાય, મને ખબર કે મારા 100 વિરોધી થવાના, પણ કોઈ ફરક પડતો નહીં. ગોડાને શું ફેર પડી? આ કોરોના જેવો રોગ આવ્યો, ગોડાને કોઈને રસી આલી? ગોડાએ માસ્ક પહેરી હતું? પોલીસવાળાએ તો દંડ લીધો હતો? ગોડાને કોઈ ફેર ના પડે. હું એ માનો જ છું. જે કહેવું હોય કહેવું. બંધા કરવા જરૂરી. કેવા બંધા કરો? દીકરીઓના પૈસા નહીં લેવા એવા બંધા કરો ને યાર. તમારી દીકરીના તમે 20 લાખ લીધા હોય, જેને તમે વ્યવહાર કર્યો એની સ્થિતિ ના હોય, 5% વ્યાજવા લાવ્યો, 2% વ્યાજવા લાવ્યો હોય, એ ખાડો તમારી દીકરીને દોરવાનો, બીજું કોઈ નહીં ભરે. અને એ દાડે તમારા ઘેર દીકરી રાજ કરીને જીનશે તો લોકોનો વાહન ગહવા જવું પડશે. એટલે બંધો આવ્યો જરૂરી છે. પહેરવણી 2 રૂપિયા નહીં લઉં દીકરીના ઘરના, તો 20 લાખ લઈ ગયો. કોણ લઈ ગયું? બાપો લઈ ગયા. આ 2 રૂપિયા 20 લાખ લીધા નહીં નડતા કે ના? હું દીકરીના ઘરના મરી જાય યાર, હું ડફોડ બનાવું. નતા લેવાના તો એદા નતા લેવાના કે ભાઈ 1 રૂપિયો મારા દીકરીનો ના જુઓ.
અને 20 લાખ લીધા હોય 5 લાખ લીધા હોય તો રમણી લેવું હું નડે? એ દીકરીના જ છે ને. બીજા નંબરમાં સમાજને કોઈ શીખવાની જરૂર નહીં, સમાજ ભગવાન છે, પણ અભ્યાસ જરૂરી છે. ગમે તે ફિલ્ડમાં હોય, ભુવાજી હોય, ખેડૂત હોય કે કર્મચારી હોય સરકારી અથવા કોઈ બી કામ હોય, અભ્યાસ જરૂરી. જો અભ્યાસ નહીં હોય તો ખીચામાં પૈસા હશે, ખરીદી નહીં કરી શકો. એ સમય આવશે. ભુવોજી ભણેલા હતા, છોકરો ભણ્યો ના, કારણ કે ધ્યાન જ ના ને બચારો રાતે આખી રાતો આમથી આમ રવડ્યો, દાડો ઉઈ રહ્યો. હવે છોકરો નિહાળ ના જોઈએ તો ભુવાને તો ખબર જ ના હોય. એટલે ભુવાજી ધૂણવા બેઠા ને ફોરેન વાળા દર્શન કરવા આવ્યા. અને ભુવાજીના મનમાં એવું હતું હું ઇમ્પ્રેશન પાડું. એટલે ભુવાજી ઇંગ્લિશમાં ચાલુ કર્યું, હાઉ આર યુ? એટલે છોકરો હું બોલ્યો, કાકા ધાર્યું લાવું? એટલે યાર હાઉ આર યુ મિનિંગ કેમ છો, મજામાં, એવું થાય. હવે પેલો ભણ્યો નતો કે કાકા ધાર્યું લાવું? હા થાય યાર. ગોગા મહારાજના ભુવાજી હોય અને ફોરેનથી કોઈક દર્શન કરવા આવે. ભુવાજી ભણેલા નહોતા. પેલા હારો રોગડો દોડો દોડો જોયો કે કોઈક શું બહાર ન લાગે. પેલો એને જોરથી ધોળીને કર્યો આકોટો, હે હું ગોગો આવ્યો. પેલો પાછો વળી ગયો. ભુવાજી ટેન્શનમાં વેળાને કોઈ કોળ્યું નહીં, દર્શન કરવા ઠેઠ નજીક આવ્યું પાછું ચમ વળી ગયું. તો બાજુમાં ભણેલા વેળા કે બટરું ચમ તાતરી ગયું કે તમે શું કીધું? કે મેં તો કોઈ કીધું, મેં તો એમ કીધું ગો ગો. તો કે ઇંગ્લિશમાં ગો ગો એટલે જવું થાય, એટલે તરત પાછો વળી ગયો. ના મેળા હોય યાર. એ તો એ વખતે કહેવું પડે, આઈ એમ કમિંગ ફ્રોમ સ્નેક, વોટ ઇઝ યોર ક્વેશ્ચન, પ્લીઝ કમિંગ, વેલકમ, આઈ એમ રબરી ગોડ. તો મેળ આવે યાર. એટલે અભ્યાસ જરૂરી છે. અભ્યાસ નહીં હોય તો કોઈ કામના નહીં. પણ ઘણા વેળા એવું હોય કે આપણે કોઈ ભણીને શું કરવું. એક ભાઈ આવ્યો ફોરેનથી ગાડીની રસ્તો બોલી એટલે ઇંગ્લિશમાં બોલ્યો પણ ખબર ના પડી, હિન્દીમાં બોલ્યો ખબર ના પડી, 8-10 ભાષામાં બોલ્યો ખબર ના પડી. એટલે પેલો ઘેર વાહમાં જો ભાઈ ભેગા કર્યા રાતી કે સૌ કે બધા ભેગા થાવ પછી વાત કરું. બધા ભાઈ ભેગા થયા કે ભાઈ એક ભાઈ ગાડીવાળો લગભગ 8-10 ભાષામાં વાત કરી પણ સારું કોઈ ખબર પડી નહીં. એટલે આપણે એક કામ કરો, ભણવાનું કરો. એટલે આવા વડીલ બેસી રહ્યા કે તને જેટલી ભાષામાં વાત કરીને કે 8 ભાષાઓ તો બોલ્યો અને તે કે એક જ ભાષામાં કે તું બોલ્યો એને ખબર પડી કે ના? તો કે આપણું સહી ચાલી રાખો, કોકનું આપણો શીખવાની જરૂર નહીં. એટલે લેવ શું આપણો દુનિયાની શ્રદ્ધા કહેતી હોય કે જે કહેતી હોય એનાથી કોઈ મતલબ નહીં. આપણું સહી ચાલી રાખો. 1% પબ્લિક ઓલ ઓવર વર્લ્ડમાં હો વિચારતી જ્ઞાતિમાં રબારી આવી જાય. 1% પબ્લિક જો દેવ ના હોત અને દોડ ના હોત તો આપણને કોઈ બોલાવત નહીં, ચોય આપણી કદર ના હોત. આજે ઉનાવા કાહવા ગમનપરા કે દુનિયાના દેવ તમારો કે મારો દરેકનો દેવ પબ્લિક પગે કેમ લાગે? તમારા ઘેર રોમ હાજર હ. પણ ક્યાં સુધી હાજર હ? જો સુધી રબારીનું માવતર વૃદ્ધાશ્રમમાં નહીં જાય ને તો સુધી દેરો હાજર. પણ જે દર માવતર વૃદ્ધાશ્રમમાં જાય ને એ દર દેરો નહીં હોય, હું ચહેર કહું. એટલે ઘેર કટકો હોય કે ના હોય, હજુ આ સમાજ મા બાપ મેળવા જો નહીં. એ ભગવાન લાજ રાખ. બીજા નંબરમાં દીકરી નાની હોય બુવાજી એટલે બાપ ખભા બેહાર. આ કુદરતી હોવાની નિહાળું ના હોય. અને દીકરો નેનો હોય એટલે ગોળ પૂઠ્યું કરે બાપ, બૈડા લબડાવો. આ બેનો મતલબ દીકરી ખભા બેહ એટલે પડી જવાની બીકમાં બાપનું મોથું ચાલી રાખે. એટલે બાપ એ દાડે એવું કે બેટા ખાલી આટલું જ કરજે, તારા હિસાબે તો મારું મોથું નમવું ના જુઓ, બાકી દુનિયાને તો પોકી વળવાની મારું તાકાત છે. એટલે જે દીકરીએ પોતાના મા બાપનું મસ્તક નેચું નહીં થવા દીધું હોય એને કોઈ મંદિરમાં નહીં જવું પડે, કોઈ મહાદેવમાં નહીં જવું પડે. કારણ કે શિવને શક્તિ આ જ છે, બીજા ચોય નહીં. આ તો બધી વાર્તા હોય, મને સમજણ નહીં હો. પણ જેનો મા બાપ રોતો હશે એ કદી સુખી નહીં થાય.
અને બીજા નંબરમાં જેને પ્રેમ લગ્ન કર્યો હશે એના આખી દુનિયાની બધી માતાઓ બધા ભૂવા એકી દાડ એમ કહી દે ને કે મજા સાહેબ હાથ પેઢી હું નહીં થાય મારી ચહેરની ગેરંટી. કારણ કે જીવતા જેને મા બાપની હોળી હળગાવી હોય, જીવતા જેને મા બાપના ઓતેડો શેક્યો હોય, એ મંદિરે મંદિરે ભટકા કોદાળ ખમા ના થાય. એટલે બે વસ્તુનું ધ્યાન રાખવાનું, ખાલી કોઈ મંદિરમાં કોઈ બેન નહીં જાય ને તો એ ખમા થઈ જાય. એક, તમારું ઘર, તમારો પરિવાર. આ હવારોથી અમારો દીકરો ઘેરથી નીકળ્યો હોય અને હજી 5,000 કે 10,000 રડીને આવો અને ઘેર આવો અને અમારા દીકરાને ઘેરથી કે આવ્યો હનુમાનના ગોળેમાં હવારનો જોતો તાણામાં ત્યાં 5,000 લાવ્યો 50,000 લાવ્યો, કોઈ કોમના ખરા? એટલે દુનિયાનો થાકેલો ઘેર આવો તો થાક ઉતરી જાય, પણ ઘરનો થાકેલો દુનિયામાં જાય કોઈ દર થાક ઉતરે નહીં. લે બહેનોને તો કજિયા કરવાના આવતા જ નહીં. એક પાલું પાણી તૈયાર રાખવાનું અને થોડું હસી જવાનું અને એવું કહેવાનું થાકેલા લાગો નહીં સાહેબ, હું હજી ચીલોડા સાયકલ ઉપર લઈ જા અને તો એ થાક નહીં લાગે. એ તમારી ખાલી જીભમાં અને તમારી ઓખમાં તાકાત છે. ભાઈઓને તકલીફ હોય કોઈને નહીં, કોઈ બુઆસી બાકી નહીં મારું પાસે ને કે કોઈ બેસી રહી વ્યાજબી નહીં. હું એટલે જ ટાઈમ લઈને આવ્યો કે શાંતિ દીધું તો મજા આવે મને. તો કોને પીવું છે બળે છે હું તો કોને પીવું છે બળે છે એની ભક્તિમાં તરસ મળી જાય, ભક્તિમાં તરસ મટી જાય. હું તો ગાયો ધોવું ચહેરો પડે છે. બુવાજી, મોએ બુવાજી, તમે બુવાજી, સમાજ તમને દેવ ગણ બુવાઓનો એટલે પગે લાગે, જ્ઞાન મા બાપને નહીં લાગતા. અને વાળ જ ચીભળો ગળો તો પજે કને લાગવાનું. બુવાજી બાધા સારું થઈ જાય ને પછી આ મારો ભાઈબંધ હ ન્યાયવાનો હ તો ભાઈબંધી ના ખેંચાય. એદાર જે હોય કહી દેવું પડે યાર. અને ધર્મ સાચવો અને જેની વશમાં કમરો નહીં હોય એ વર્લ્ડમાં ગમે તે બુવા પણ કરશે એનું કોલર કોઈ નહીં પકડે. ઘણા બુવા એવું કહેતા હોય કે અમે પૈસા નહીં લેતા. કેમ નહીં લેતા ભાઈ? આ કલાકાર શું ભાઈ, તમારી ફી કેટલી હે? લાખાઈ લ્યો ને 2 લાખાઈ લ્યો ને 50,000 લ્યો, શના લ્યો? તમારી કલા હ. ડૉક્ટર જોડે તો ડૉક્ટર દવાના પૈસા લે, જોવાના પૈસા લે, હા ના લે. એના જોડે ડિગ્રી એરી હ તો યાર અમે ભૂવો શું ગુનો કર્યો? હા, કેમ ના લે ભાઈ? પણ ખોટા વાઈનને કાકડા કરીને ઓશોમાં ઓગળી ગાળીને ડફોડ બનાવીને 1,000 રૂપિયો ના લેવાય. નકર કરમ કોઈને છોડશે નહીં. અને રાજી થઈ જાય ધણી અને લાખના 10 લાખ હાલો ને હાથ પેઢીમાં કુદાન નહીં નડે, નકર નડશી. એટલે મારા ચેહરભાઈના રોમ એવું કે શિકોતર એવું કે ચેહરમાં આટલું કહેતી જા. આ ગોમ ગોદર 3 જગ્યાએ મારી પાઘડી પડી પણ એટલું ના લાવું તો મારું નામ માતા નહીં. આજ તો બધી મજા બનાવી પણ જે દાડ ઉપર આપને નેતર ધરતી હતી કોઈ ધણી નહોતો એ દાડ શિકોતર હતી. અને પટેલોના ઘેર 3 રાખ પાડીને નહેના આવું તો મારું નામ માતા. ખાસ મારા હરસુ બુવાજીની ફરમાઈશ હોય ગાવું હોય ત્યારે પછી કેણો મૈડી મૈડી ધૂનો રે ભુવાજી, ધૂનો રે ભુવાજી, માતા મન ઓયો રે. ભાઈઓને માતાઓ જ સાચવું. પુરુષને જેટલી તકલીફ હોય એટલી બહેનોને નહીં.
બેન દીકરી ગમે તેના જોડી જઈને રોઈ લે, પોતાના દુઃખની વાત કરી દે, ભય નહીં કરી શકે, એ મોયના મોય લઈને ફરે. એટલે મોટા ભાગે પુરુષોને એટેક આવે એનું કારણ આ રીએ, કોઈને કહી શકે નહીં, વેદના સહન થાય નહીં. સવારે નીકળ્યો હોજી ઘેર આવે એટલે વિચાર કરે કે હું કરું તો મારી પ્રજા રાજી રહે, હું કરું તો મારી હોજવેણ આનંદમાં રહે. તો એસી લાવો, ગરમી ચાલુ થાય એટલે ઘરમાં શું થાય, કકડાટ ચાલુ થાય, કેટલો તાપ પડે હ. એટલે પેલો કહે તને કદું એસી લાવી દે. હવે એસી લાવે એટલે શું કરાવવું પડે, લોન કરાવવી પડે. હવે લોન કરાવે એટલે પછી પગાર તો નક્કી જ હોય, એટલે ઓવર ટાઈમ કરવો પડે. એટલે 5 વાગે ઘેર આવતો તો હજી 8 વાગે આવો, એટલે મહિનો ચાલે ને પછી મહિનું ચાલુ થાય પાછું. સવારે નીકળી જવાનું, હજી આવવું, છો ખબર છે છોકરો શું કરે છે, ઘરમાં શું ચાલે છે. એટલે એવું વિચારે કાલથી ઇસ્ત્રી વગરનો લુગડો પહેરીને નીકળીએ, કારણ કે મેળો મારે કે ઇસ્ત્રી ટાઈટ થઈને નીકળી ગયા. એટલે ઇસ્ત્રી વગરનો મેળો મહિનો થાય એટલે પાછો એના એ કહી જોવાનું લગર વગર ફરે તો ખબર છે એટલે જવાનું તો યાર. સારું પહેરીએ તોય હક નહીં, સારું ના પહેરીએ તોય હક નહીં, ઘેર રહીએ તોય હક નહીં, ના રહીએ તોય હક નહીં. તો પુરુષને કરવાનું હું? તોય આ દુનિયા એમ કહે કે બાપ તો સીધાનો હાપ અને મા એ માં. આ હાપ ના હોય તો જેટલો વધરો ચાકડો વેટાઈ જાય, કોઈ છોડવાના ના મળે. અને હાપ છે તે તમને સુખે રાખે ભાઈ, એટલે એની કદર કરો. મઢમાં ગોગાબાન દીવો નહીં કરો ચાલશે, પણ આપણા ઘેરા જે ગોગો અમતેમ રવડે ને એને એક પાલું પાણી પી દો સાહેબ, ખમા થઈ જાય અમારી ચેરની ઘેર. હા, કોઈ વ્રતના કોઈ જપ કરવાની કોઈ જરૂર નહીં. મહાદેવજી રાજી એટલે આખી જગત રાજી, અને ઘરનો મહાદેવ મૂવી એ રાજી એટલે બધું રાજી. પણ મારા ચેહરભાઈના રોમ એવું કે હા આ મને ઓછો ગમે, પણ ફાર્મ હાઉસ જોરદાર ના બનાવું તો મારું ગમ મળતા નહીં. પ્લાનિંગ હોય ના હોય મને ખબર નહીં. મજાક કરવાની મારી આદત છે, પણ સાહેબ ઓરિજિનલ પ્રિન્ટમાં હું જગત ના કહે નાખું તો મારું નામ માતા ના કહેવાય. દુનિયા અલગ, હું ભિખાની માતા અલગ હું. એટલે મેં 3 વાતો કરી હોય, મજાક કરી દઉં હોય તમને કીધી દઉં, કારણ કે જે કહેવાતું હોય કહેવાય. અમુક વાતો વાયરે વાગ્યું, પણ કહેવાતું હોય જ કહેવાય. સમયનો વેળા દરેકની હારી ખોટી આવશે, પણ ખરાબ સમય હોય અને જે દેવને તમે માનતા હોય એ હારી વેળા હોય દર એટલું જ કરવાનું, તો કોઈ દર ખરાબ વેળા નહીં આવો. સાધુ સંતો બુવા બધા એવું કહેતા હોય કે ભાઈ એકાંતમાં ભક્તિ કરો. તો એકાંત ક્યાં? ચોય નહીં, જંગલમાં જઈએ તો કબૂતર ને કીડીઓ હાથ નહીં કાઢી જવું છો. એટલે મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે બુવાજી એકાંત ક્યાં હોય, સારી ભક્તિ ક્યાં થાય? મેં કીધું હું એક વખત ગયો તો વિઝિટમાં, અને મેં એવું નક્કી કર્યું હતું કોઈ ભક્તિ થાય બીજા ચોય થાય નહીં. એટલે મારા હંગાતી ભાઈ હતું કે હું નક્કી કર્યું છો ભક્તિ સારી થાય? કીધું જેલમાં જ સારી થાય. જે જેલમાં હોય ને એ એટલું બધું કગરીને કઈ વાત જવાય. માં જો તું મને બહાર કાઢે ને તો કોઈક એક રમેણ કરશે, હું 2 કરાય. અને જેલમાં જેટલું પૂજન જેટલું કગરે ને એ બીજો ચોય ના થાય. પછી ગુનેગાર હોય કે નિર્દોષ હોય, પણ એ જગ્યાએ ને એ તમને રોમ જબરો દેખાય. હમણાં એક જગ્યાએ અમે બુવાજી ધૂણવા બેઠા અને એક ભાઈ નવરી બજાર હતી, ભણેલો હતો, વેલ એજ્યુકેટેડ હતો. એના મનમાં બુવાજી બહુ ભણ્યા નહીં હોય, પણ ખબર નહીં TY BA કરે પછી બહુ થયું. તો સેટિંગ ના થયું તો મેળા આવી ગયો. મેં કહ્યું અંશાવડું કોઈ ધણી હતું નહીં. કે બુવાજી શું કરો? કીધું ધોણું ભાઈ. કે શું ધોણો? કીધું માતા. કે બતાવો? કીધું હા બતાવું. કેમ ના બતાવે? નવરો થઈને આવ્યો લાગે. આ બાજુ આગળ આય.
જીવતો છે કે મરેલો હે? કે મરેલો હોત તો એ આવત જ ના ને. જીવતો છું તો તારા શરીરમાં જીવ છે તો નક્કી જ છે ને કે હા. તો તું જીવ બતાવી, હું માતા બતાવું, યાર અમારે તો નક્કી જ નહીં ચો હે હજુ. અને તું તો જીવતો જ, તારા શરીરમાં જીવ છે તો નક્કી જ છે ને, બતાય. એટલે ખાલી બે ચાર ચોપડી ભણી જવાથી જ્ઞાન ને વિજ્ઞાનની વાતો છોડી દેવાની. રબારીની માતા કરે કોઈના બાપથી એ નહીં થાય. આ તો અત્યારે એવું કે ભાઈ ટેકનોલોજી આવી, પણ જે દાડ ગણપતિનું મસ્તક કાપ્યું શિવજીને અને એ દાડ જોઈન્ટ કર્યું, એ દાડ પ્લાસ્ટિક સર્જરી કને આવડતી હતી? એ દાડ મહાદેવે કરી હતી. અત્યારે ONGC વાળા એવું કહે કે અમે દરિયામાં તેલ શોધી કાઢ્યું. તો યાર આપણું ઈષ્ટદેવ તો વર્ષોથી માં દરિયામાં ઊંઘ, વિષ્ણુ ભગવાન આપણો ગોગો વર્ષોથી દરિયામાં ને. ચોકન ટેકનોલોજી આવી, કોઈ આવી નહીં, ખાલી વાતો છે. પણ બીજું કરો કે ના કરો, બને તો કોઈની ગોદણી ના કરશો, એ ભગવાન રાજી રહે. માતાની જરૂર નહીં ને અગરબત્તીની જરૂર નહીં. તમારો ભાઈનો છોકરો ગાડી લાવો તો રાજી થાજો. અત્યારે શું કે ખબર, એના જોડે ના હોય, ચો લાવ્યો કોકના બૂચ માર્યો લાગે. પણ યાર બૂચ મારી લાવ્યો કે જે કઈ લાવ્યો હોય તારો લાવ્યો ને યાર. કોક દાડો બિહાર છે, કોક દાડો દવાખાને લઈ જા. એટલે મહેરબાની કરીને બીજાને પગ ખેંચવાના બંધ કરો તો સમાજનો વિકાસ થાય. ન કે કોઈ આ દુનિયામાં એમ કે ને કે મારો દુશ્મન કોણ મને ખબર નહીં, તો એ વેમ હોય યાર. કો તો ભાઈ હોય, કો તો ભાઈબંધ હોય, ત્રીજો આ દુનિયામાં કોઈ દુશ્મન જ નહીં. અને જીવાડું તો આ બે જ જીવાડું, કો તો ભાઈ જીવાડો, કો તો ભાઈબંધ જીવાડો. સીધાની કોઈની તાકાત નહીં. હારું હારું હવને ગમે ભાઈ. આ રવિવારનો દાખલો, એક પટેલની દીકરી આવી કે માતાજી મારો ભાઈ મને નથી બોલાવતો, કે તારો લક્ષણ સારો નહીં હોય. એટલે કે ભાઈ બુનના બાળકે રાજી થઈ જાય, જીવ આલી દે ભાઈ. સાચું બોલ. શું કર્યું કે હવે મિલકતમાં ભાગ માંગ્યો, તો કીધું હું આવું તારા ભાઈ જોડે, એ ના હાલે તો હું આ લે. પણ તારા બાપનું જેટલું દેવું હોય એમાં ભાગ લેવાની તૈયારીઓ છે તારી? બાપની મિલકતમાં ભાગ લેવો હોય તો બાપનું દેવું એમાં ભાગ લેવો પડે. એટલે બુનોને તો ખાલી સારું સારું બોલવાનું છે, પણ ડખો જો પડ્યો હો ભાઈ. આખો દાડો ધંધો રોજી રોજગાર કરીને ઘેર આવો ત્રણ બુન કોકનો સ્ટેટસ જોતા હોય. આ તારું સ્ટેટસ ઘેર આવ્યું હોય ખાલી સંભાળ. ને કે આ સ્ટેટસ તો હારીએ હે યાર. અને એના નહીં સંભાળ્યું તો છૂટાછેડા થવાના ને થવાના. એ કેટલા દાડ બેઠા યાર. મકાન બોલાઈ ગયું.